પહેલગામ હુમલાને લઈ મોરબીમાં આક્રોશ, રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ। પહેલગામમાં આતંકી હુમલા બાદ મોરબીમાં સનાળા રોડ પર જાહેર રસ્તા પર પાકિસ્તાની ઝંડો દોરીને વિરોધ વ્યક્ત કરાયો। બનાવની જાણ થતાની સાથે જ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા। પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મના આધારે પ્રવાસીઓની હત્યા કર્યાની ઘટનાને લઈને મોરબી શહેરમાં ભારે ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। ગંભીર ઘટનાના વિરોધમાં આજે શહેરમાં મૌન રેલી યોજવામાં આવી હતી અને અનેક વેપારીઓએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। મૌન રેલીમાં શહેરના હિન્દુ સંગઠનો, વેપારીઓ, તબીબો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને નહેરુ ગેટ ચોકે પહોંચી હતી, જ્યાં આતંકવાદીઓના પૂતળાનું દહન કરીને વિરોધ દર્શાવ્યો।